સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મોટી કામગીરી કરી ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીને વેબસાઇટ મારફતે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યું હતું અને મહિને 5 થી 6% નફો મળશે તેવી લાલચ આપી ટુકડે કુલ રૂપિયા 56.92 લાખ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા। છેતરપિંડી આચરી હતી। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી, જેના આધારે આરોપી સોમપુરી ઉર્ફે કિશનપુરી ગૌસ્વામીને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે। એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો, તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે। તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી સોમપુરી ગોસ્વામી એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક અકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે। હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 અકાઉન્ટ છે એ 3 અકાઉન્ટમાં 50 જેટલા NCCRB કમ્પ્લેન્ટ અને 10 કરોડ 2 લાખ રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે।